પ્રહાર ગાંધીધામમાં આપના નેતા પર વૃદ્ધાની એટ્રોસિટી ફરિયાદ સામે આપનો વળતો પ્રહાર। ગાંધીધામમાં જનતા રેડ મામલે એક તરફ વૃદ્ધએ આપના નેતાઓને સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોલીસ અને સરકાર સામે અત્યાચારના આક્ષેપો કર્યા છે। ગાંધીધામના સેક્ટર 5માં જનતા રેડ કરવા ગયેલા આપના નેતાઓ સામે સોનબાઈ મહેશ્વરીએ એટ્રોસિટી અને તોડફોડની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ડોક્ટર કાયનાત આથા અને દિગુબા જાડેજાની ધરપકડ કરી છે। આ મામલે આપ નેતા કૈલાશદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ પર અમાનવીય વ્યવહારનો આક્ષેપ કર્યો છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। નમસ્કાર મિત્રો, આજની આ એમરજન્સી પ્રેસ વાર્તામાં આ બધા પત્રકાર મિત્રોનું સ્વાગત છે। તમે જાણો છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એક આતંક, એક ડર, એક ભયનો વાતાવરણ ઊભો કરવાની કોશિશ કરી રહી છે, અને એટલે કરી રહી છે કે એમને 35 વર્ષ જેવી સત્તા ભોગવવાનો સમય છે એમના પાસે। એના પછી વળી 5 વર્ષ લેવા હોય તો કોઈ વિરોધ પક્ષમાં હોવું ન જોઈએ, કોઈ લોકોની અવાજ ઉઠાવવાનો હોવો ન જોઈએ। અને આના સાથે સાથે જે રીતે ગુજરાતમાં એક સમાંતર અર્થવ્યવસ્થા, પેરેલલ ઇકોનોમી, દારૂના ધંધાની, ડ્રગ્સના ધંધાની ગુજરાતમાં ચાલી રહી છે, જેનો ભાગીદાર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને ઉપરના નેતાઓથી લઈને નીચે બધા એના કાર્યકર્તાઓ છે, અને એનો રિકવરી એજન્ટ રીતે પોલીસ વિભાગ અને બીજા વિભાગો આપકારી બધા કામ કરી રહ્યા છે, જેના કારણે મોટે પાયે નાના અને ગરીબ વસ્તી છે જે 2 નંબરના નકલી દારૂ પીને બરબાદ થઈ રહ્યા છે। નકલી દારૂ એટલે ઝેર। આજ યુવાન બહેનો વિધવા થઈ રહી છે, ઘરોમાં કમાવાના જતા રહ્યા છે, ઘરોમાં ઝઘડા થાય છે, અને સોશિયલ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા ખરાબ થઈ રહી છે। એવા સમયમાં આમ આદમી પાર્ટીના લડાયક નેતા અને પૂર્વ કચ્છના પ્રમુખ ડોક્ટર કાયનાતબેન આથા જે રીતે આખો આંદોલનને લઈને અને લોકોનો ન્યાય અપાવવા માટે, દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે, નશામુક્ત કચ્છ બનાવવા માટે કામ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયો, પાણી રેડાયો, ઝેર રેડાયો, જે કહો એ। કેમ કે આવકના સ્ત્રોત બંધ થવા માંડ્યા, કે મોટે પાયે 2 નંબરની આવક, જેનાથી ભારતીય જનતા પાર્ટી ગુંડાઓ લુખાઓને સાચવે છે, અને ભારતીય જનતા પાર્ટી ખોટા કામ ચાલે છે અને ખોટા આયોજનો ચાલે છે। ધારાસભ્યોને ખરીદવા, કાર્યકર્તાઓ ખરીદવા પૈસા ત્યાંથી, દારૂ અડ્ડાઓથી આવે છે। જ્યારે બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આયોજનબદ્ધ કાવતરું કર્યું। હવે તમને બેકગ્રાઉન્ડ કેસનો સમજાવું। ડોક્ટર કાયનાતબેન ઘણા સમયથી નશામુક્ત કચ્છ બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા। એના ભાગરૂપે આધોઈમાં પહેલા એક રેડ પાડી હતી, પોલીસ સ્ટેશનમાં જઈને બધો માલ મુદ્દો આપ્યો હતો, પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં। એના પછી અહીંયા કને તારીખ 19/1 એસપી ઓફિસમાં જાહેરમાં આવેદન આપીને પોલીસ સ્ટેશનમાં આપીને લિસ્ટ 25 જગ્યા ગાંધીધામ આજુબાજુ કે દારૂ વેચાઈ રહ્યો છે એનો લિસ્ટ આપવામાં આવ્યો હતો। એ લિસ્ટ આપવામાં આવ્યો જ્યાં ક્યાં ક્યાં દારૂ વેચાય છે, પોલીસે કીધું આ દારૂના અડ્ડાઓ ચાલે છે, આ દારૂના અડ્ડામાં 2 નંબરના દારૂ વેચાય છે, પોલીસ એમાં ક્યારે એક્શન લેશે? ત્યારે પોલીસે કીધું હતું કે 10 દિવસના દારૂ અડ્ડા બધા બંધ થઈ જશે, ગેરંટી તમને આપું છું। અને એના પછી દારૂ કોઈ અડ્ડા બંધ ન થવાના કારણે વરીથી જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું। પોલીસને જાણ કરવામાં આવી કે જનતા રેડ હવે ચાલુ કરશું, અને એ જનતા રેડ કરવા ગયા અમારા કાર્યકર્તા નેતાઓ મળીને, ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે જનતા રેડમાં ત્યાં કને દારૂ ધંધો કરતા માણસ હતો, એ ભાગી ગયો। દારૂના ફોટોગ્રાફ, વિડીયો બધા ઓનલાઈન અવેલેબલ છે, અને તમને જોશો તો એની કોપી પણ અમે આપી શકશું। એ આખો આયોજન રેડ થયો, ત્યારથી એમને પોલીસને જાણ કરી, પોલીસની ગાડી આવી, પોલીસે આવીને બધો માલ મુદ્દો જપ્ત કર્યો। પોલીસે એફઆઈઆર કરી કે ન કરી બાબત હજુ કોઈને ખબર નથી, પણ પોલીસે કાર્યવાહી કરવાની જવાન આપી અમને। પણ એના પછી ભારતીય જનતા પાર્ટી હોદ્દેદારો અને પોલીસે મળી આયોજન કર્યું, ક્યાં રીતે આ બેનને રોકાય, ક્યાં રીતે કચ્છને નશામુક્ત બનવાનો જે આંદોલન ચાલી છે એને સફળ ન થવા દેવામાં આવે। તો જો કચ્છ નશામુક્ત થશે તો 2 નંબરના આવક જે પોલીસની ને ભાજપના લોકોની છે એ બંધ થઈ જશે। એટલે એનાથી બચવા માટે, નશામુક્ત આંદોલનને ખારી પાડવા માટે, બંધ કરવા માટે એક કાવતરું ઘડ્યું, અને આના પછી 2 દિવસ પછી એક આર્ટિફિશિયલ કેસ, નકલી કેસ એટ્રોસિટીનો બનાવવામાં આવ્યો, અને કેસમાં બનાવવા પછી એમને એરેસ્ટ કરવામાં આવ્યો। ખાલી એ આયોજનમાં અમારા ડોક્ટર કાયનાત
આથા અંસારી અને સાથે સાથ દિગુભા પણ હતા. એ બે ઉપર એનો કેસ કરવામાં આવ્યો અને અમાનવીય વ્યવહાર સાથે આમ ગળામાં હાથ નાખીને દિગુભાને ઘરથી કાઢીને તો પોલીસ આગળ તો ખેંચીને ધસડીને લઈ ગયા. એને ચપ્પલ વેરો સમય આપ્યો. ડોક્ટર કાયનાત અંસારી એના ઘરે અત્યારે કીધું હાલો જવાબ આપો, મને કપડા ચેન્જ કરવા દો. તો કપડા ચેન્જ કરવા નાઇટ ડ્રેસમાં જ એમને લઈ આવ્યા. તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ચાલતી આ પોલીસ ભારતીય જનતા પોલીસ પણ ઇન્ડિપેન્ડન્ટ રહી નથી. એ ભાજપાના ઈશારે જ કામ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જયારે 8 પાસ ચોપડી પાસ ગૃહમંત્રીને આઈએસ ઓફિસર સલામ ઠોકતો હોય તો આઈએસ ની માનસિકતા ક્યાં જઈને ઉભી રહે. આજ એ જ પરિસ્થિતિ ઉભી થઈ, જેના ભાગરૂપે આજ અહીંયા કને આજ બેન ઉપર કેસ કરવામાં આવ્યો, દિગુભા પર કેસ કરવામાં આવ્યો. આ બોગસ કેસ છે, એની આખી પ્રોસિડિંગ હોય છે જે ડિટેલમાં અમારા એડવોકેટ મિત્ર અહીંયા કને છે ટીડી દેવરિયા સાહેબ એ વાત કરશે. એ જ રીતે કેસના એટ્રોસિટી એક્ટમાં શું બાબા સાહેબ અમને લાભ આપ્યો અને શું એનો હક બને છે, એનો ક્યારે દુરુપયોગ સરકાર કરી રહી છે, એની વાત આપણે દેવરિયા સાહેબ કરશે. દેવરિયા સાહેબ. જય હિન્દ, જય ભીમ. આજે ગાંધીધામથી આમ આદમી પાર્ટી ના અમારા કાયનાતબેન અંસારીને ખોટી રીતે આ એટ્રોસિટીનો કલમ લગાડી અને અરેસ્ટ કરવામાં આવ્યું છે. એમાં મોટા ભાગના અમારા ગુજરાતના દલિત સમાજનો જે અમને સ્વાભિમાનથી જીવવા માટેનો જે હક બંધારણમાં દીધેલો છે બાબા સાહેબ આંબેડકરે, એનો આ લોકોએ દુરુપયોગ કર્યો છે. હું આખી ગુજરાતના કચ્છની દલિત સમાજને કહું છું કે આ આપણે જે સ્વાભિમાન માટે જીવવા માટેની જે કલમ છે એનો આ પોલીસ દુરુપયોગ કરી અને આમ ખોટી રીતે એનો ઉપયોગ કરી રહી છે. તો બધા આખા કચ્છના અને ગુજરાતના દલિતોને મારું એવું જ કહેવું છે કે આવું બીજી વાર ક્યારે ન બને અને આપણી એ કલમને કોઈ કમજોર કરી ન શકે એવા આ લોકો મુદ્દાઓથી આપણે ક્યાં ભટકાવી ન શકે એના ઉપર ધ્યાન દઈ કરી અને તમે આ ચીજ ઉપર આ ચીજને વખોડવા માટે આગળ આવશો એવી અમારી નમ્ર વિનંતી છે. જે પ્રકારે કાયનાતબેન આથા લડી રહ્યા છે કચ્છ ગુજરાતમાં દારૂબંધીની વિરુદ્ધમાં અને દારૂબંધીની રેડ પાડવામાં આવી તે બાબત તેની વિરુદ્ધમાં એટ્રોસિટી કલમનો જે ઉપયોગ કરવામાં આવ્યો, 6 તારીખના બનાવ બન્યો અને 9 તારીખના એફઆરઆઈ. તો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે એમાં પ્રિલિમિનરી તપાસ થવી જોઈએ, હકીકત શું છે, એના બાદ કેસ થવો જોઈએ. જે કે અહીંયા લાગી રહ્યો છે સત્તા પક્ષ દ્વારા કે કાયનાતબેનને અને આમ આદમી પાર્ટીને નીચે પાડવા માટે દરેક પ્રકારના કાવતરા કરી રહ્યું છે.